કેમ છો મિત્રો? રીપી ઈ લર્નિંગ હબમાં આપણું ફરીથી હાર્દિક સ્વાગત છે. આપણે જોઈ રહ્યા હતા બાયોમોલેક્યુલ્સ. બાયોમોલેક્યુલ્સમાં પહેલાં કાર્બોહાઈડ્રેટ જોયું, પછી ગ્લુકોઝની રિએક્શન જોઈ. હવે આપણે જોઈશું મોનોસેકેરાઇડ. તો મોનોસેકેરાઇડ વિશેની અંદર આપણે વાત કરીએ. મોનોસેકેરાઇડ તો સર્વપ્રથમ આપણે એના નામ કે કેવી રીતે મોનોસેકેરાઇડને ડી ક્યારે મતલબ વિન્યાસ ડીએલ વિશે તમે ઓર્ગેનિકમાં ભણેલા જ છો, ખાલી માત્ર રિવિઝન અહીંયા કરવાનું છે તે જોઈએ. મોનોસેકેરાઇડ જે છે એ એટલે આ જે ગ્લુકોઝ છે મિત્રો, આ છે ગ્લિસરાલ્ડિહાઇડ. હવે તમને ઓર્ગેનિકમાં એવું ભણાવવામાં આવ્યું છે કે આ OH જે છે આ કિરાલ કાર્બન. તો પહેલાં કિરાલ કાર્બન કોને કહેવાય? આ કાર્બન જે છે એની ચારે ચાર સંયોજકતા જુઓ, એ અલગ અલગ છે ABCD. તો કે હા અલગ અલગ છે. તો આ કાર્બનને આપણે કેવો કાર્બન કહીશું? કિરાલ કાર્બન. એટલે કે કેવો કહેવામાં આવશે એને? અસમિત કાર્બન. તો જે કિરાલ કાર્બન છે એટલે આ પ્રકાશ ક્રિયાશીલ હશે. તો જો મિત્રો, હવે OH કઈ બાજુ છે? જમણી બાજુ. તો OH જમણી બાજુ છે એટલે D લખો. જો OH જમણીની જગ્યાએ ડાબી બાજુ હોતે તો L લખતે, પણ અહીંયા કઈ બાજુ છે? જમણી બાજુ, તો આપણે D લખવાનું. આ પ્લસ અને માઇનસ એ ક્યાંથી આવે? તો કે પોલારીમીટર નામનું સાધન હોય, એનાથી ખબર પડે કે ભાઈ જો દક્ષિણ ભ્રમણીય હોય તો પ્લસ, તો પ્લસ શું બતાવે છે? દક્ષિણ ભ્રમણીય, અને માઇનસ એ વામ ભ્રમણીય. એ ડિસાઇડ કરવાનું પોલારીમીટરની અંદર કે જો પદાર્થ પ્રકાશ ક્રિયાશીલ હોય અને તે ધ્રુવીભૂત પ્રકાશના તળનું કોણાવર્તન જમણી બાજુ કરે તો આપણે એને કહીશું પ્લસ ડેક્સ્ટ્રો, અને ડાબી બાજુ કરે તો માઇનસ લિયો. તો મિત્રો આની અંદર જો ગ્લુકોઝની અંદર પહેલાં જોવામાં કેટલા કિરાલ કાર્બન છે, તો ગ્લુકોઝમાં 6. આ તો નહીં આવે કારણ કે આની અંદર ડબલ બોન્ડ O, એટલે આ તો નીકળી ગયો. ચાલો, એ કિરાલ નથી. આ કાર્બન પર 2 હાઇડ્રોજન છે, એ પણ કિરાલ નથી. તો વૈધા કેટલા? 4. તો આ ચારે ચાર કિરાલ કાર્બન છે. આપણે ફૂદડી આપી દઈએ. તો કિરાલ કાર્બન કેટલા થયા? 4 કિરાલ કાર્બન થયા. તો એમાં તમારે ઇન્ટરેસ્ટ લેવાનો છે જે છેલ્લો કિરાલ. આમાં તો એક જ છે ને ભાઈ. તો આમાં લાસ્ટ કિરાલ જે છે આ કાર્બન. તો ત્યાં OH કઈ બાજુ છે? તો કે અહીંયા છે ત્યાં જ છે, એટલે કે અહીંયા છે ત્યાં છે મીન્સ કે જમણી બાજુ છે. તો ત્યાં પણ જમણી બાજુ જ છે ને. તો જમણી બાજુ હોય તો તમે શું લખશો? D. તો કે D લખેલો છે. અને પોલારીમીટર દ્વારા ખબર પડી કે દક્ષિણ ભ્રમણ છે એટલે D પ્લસ ગ્લુકોઝ. તો એ જ તો બતાવ્યું છે. D સ્વરૂપ એટલે D ગ્લુકોઝ જમણી બાજુ છે એટલા માટે. જો ડાબી બાજુ હોતે તો L, પણ શર્કરા બધી Dમાં જ આવશે. એમિનો એસિડ હશે તો જ Lમાં આવશે, શર્કરા Dમાં આવશે. ક્લિયર મિત્રો? ચલો નેક્સ્ટ, ચક્રીય બંધારણ સાબિત કરીએ. તો મિત્રો આ બંધારણ આપણે જોઈએ, ગ્લુકોઝનું બંધારણ. તો આ જે કિરાલ કાર્બન છે એનું આ OH, તો આ જે આ લોન પેર એ એટેક કરશે કાર્બોનિલ કાર્બન પર. આ બોન્ડ ખુલી જશે, એ થઈ જશે માઇનસ. હવે એ આ H પ્લસ સાથે જોડાઈને બની જશે OH. ખતમ. આ બની ગયું OH. તો હેમી એસિટાલ ગ્રુપ બનાવશે આવી રીતે. તો હેમી એસિટાલ ગ્રુપ બની ગયો. તો પહેલો કાર્બન 5મા કાર્બન સાથે ઓક્સિજનથી જોડાયો. શું બન્યું? તો કે હેમી એસિટાલ. મુક્ત શૃંખલા નહીં, CHO નહીં. તો એના સાથે અહીંયા આ કાર્બન પર આ શું બની ગયો? OH. તો OH, અને ઓલરેડી H તો છે, તો કે H તો છે જ. બીજે એક વાર, આ તો પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો. છઠ્ઠાને કંઈ કર્યું નહીં, તો એ બેઠું મૂકી દો. કોને જોઈન્ટ કર્યું? પહેલાને અને પાંચમાને. કોના દ્વારા? તો કે ઓક્સિજન દ્વારા. તો પહેલો, પાંચમો O દ્વારા જોઈન્ટ. યાદ રાખજો મિત્રો, ત્રીજા નંબર જ ગામ કરતાં ઊંધો હોય. અર્થાત ગ્લુકોઝની અંદર ત્રીજો નંબર OH આ બાજુ છે, બાકીના બધા OH આ બાજુ. તો જો ત્રીજો નંબર, તો પહેલો, બીજો, ત્રીજો. ત્રીજા પર OH અહીંયા, બાકી બધાના OH આ બાજુ છે. ક્લિયર? OH
તો સામે H, OH તો સામે H, OH તો સામે H. આ જે બંધારણ થયું, આ જે આ કાર્બન છે એ કાર્બનને આપણે એનોમેરિક કાર્બન કહીશું. તો આ બંધારણમાં એનોમેરિક કાર્બનની કઈ બાજુ OH છે તો કે જમણી બાજુ, તો એને આપણે કહીશું આલ્ફા. તો આ કોણ તો કે આલ્ફા. અને અહીંયા ડાબી બાજુ છે એનોમેરિક કાર્બનને, તો આને આપણે કહીશું બીટા. આ કોણ તો કે આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ અને આ બીટા ડી પ્લસ ગ્લુકોઝ. આ મુક્ત શૃંખલાવાળું બંધારણ. પણ મુક્ત શૃંખલાવાળા બંધારણની અંદર CHO ફ્રી નથી, કારણ કે જ્યારે આ જે છે CHO જો ફ્રી હોતે તો આ સ્કીપ બેઝ સાથે પ્રક્રિયા આપવું જોઈતું હતું. સ્કીપ બેઝ, પણ સ્કીપ બેઝ સાથે પ્રક્રિયા આપતું નથી. વળી પાછું તે NaHSO3 સાથે પણ યોગશીલ નિપજ આપવું જોઈએ, આપતું નથી. પછી હમણાં ગ્લુકોઝ પેન્ટાએસ્ટેટેટ બનાવવાનો ઓક્ઝાઇમ બનવો જોઈએ પણ બનતો નથી, જે સાબિત કરે છે કે CHO જે છે ફ્રી નથી. તો એ જ વસ્તુ તમને અહીંયા જોવા મળી કે ભાઈ ચક્રની અંદર 5 નંબરનો OH સમૂહ ભાગ લે છે, જે CHO સમૂહની ગેરહાજરી જોવા મળે છે. આજે મેં તમને બતાવી રીતે તમારે કરવાનું છે. તો મિત્રો એ જુઓ, બે હમણાં ચક્રીય જેને આપણે શું કહીએ છીએ હેમી એસિટાલ સ્વરૂપમાં C1. તો આલ્ફા ક્યારે કહેવાય, બીટા ક્યારે કહેવાય, મેં તમને કીધું છે કે C1 એ જ એનોમેરિક કાર્બન થયો જે મુક્ત શૃંખલાની અંદર કાર્બોનિલ કમ્પાઉન્ડ હતો. તો એ એનોમેરિક કાર્બનમાં જે પહેલાં આપણે જોયું આપણે કે ભાઈ જો કઈ બાજુ હોય તો કે જમણી બાજુ હોય તો આલ્ફા ને ડાબી બાજુ હોય તો બીટા, આલ્ફા બીટા. હવે એનું આપણે હાવર્થ બંધારણ બનાવીશું. પેલું જે હતું એ ફિશર બંધારણ. હાવર્થ બંધારણની અંદર તમારે લેવાનું છે પાયરેન. તો પાયરેન જેવું બંધારણ બનાવવા માટે પહેલાં કરી દીધું. હવે મેં તમને કીધું નંબર આપી દીધી 1, 2, 3, 4, 5 અને છઠ્ઠો નંબર તો CH2H છે, એની નીચે H. તો મેં એવું કીધેલું કે બંધારણ જે આપણું છે, ફોર એક્ઝામ્પલ આપણે એનું બંધારણ જોઈએ તો CHO 1, 2, 3, 4, 5 અને 6 CH2OH. ત્રીજો નંબર અલગ, પહેલો બીજો ત્રીજો, પહેલો બીજો ત્રીજો, ત્રીજા પર OH અહીંયા, H અહીંયા, બાકીમાં બધામાં OH, H, OH, H, OH અને H. ઓકે, તો ચલો અહીંયા નંબર 1, 2, 3, 4, 5 અને 6. હવે આમાંથી જ્યારે આપણે પેલું બંધારણ બનાવ્યું, કયું ફિશર બંધારણ બનાવ્યું, ત્યારે આપણે કોને કોને જોઈન્ટ કર્યા હતા કે પહેલા અને પાંચમાને. તો એ સિવાય હવે બાકી જે વધ્યું એ અહીંયા આપણે અપ એન્ડ ડાઉન લઈ લેશું. તો કે પહેલા કાર્બન ઉપર અને બીજા કાર્બન ઉપરની આપણે વાત કરીએ તો આનું જ્યારે પેલું બંધારણ બનાવી દઈએ તો પહેલા સાથે અહીંયા OH આલ્ફાવાળું બંધારણ, અહીંયા H, તો એની સાથે જોડાયેલો પાંચમા સાથે પહેલું, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો અને છઠ્ઠો. છઠ્ઠામાં CH2H. આ બેને જોઈન કરો. આ પહેલું, બીજો, ત્રીજામાં OH અહીંયા, H અહીંયા, બાકી OH અહીંયા, H અહીંયા. ચાલો અહીંયા OH, અહીંયા H અને અહીંયા H. તો આ મુક્ત શૃંખલાવાળું બંધારણ, આ આપણું ફિશર. હવે એમાંથી જ્યારે હાવર્થ બંધારણ બનાવવું હોય ત્યારે મિત્ર મેં તમને કીધું કે પહેલો નંબરમાં આ અપ, આ ડાઉન. તો ઉપર H, નીચે OH, H, OH. બીજા પર H, OH, OH, H, OH, H. ચોથા પર H, OH, H, OH. અને પાંચમા ઉપર તો આપણને ખબર જ છે કે આ ઉપર છે તો આ નીચે. તો આવી રીતે તમારે બંધારણ બનાવવાનું છે. ક્લિયર? ચલો હવે આપણે આગળ જોઈએ. તો અહીંયા તમે જો આલ્ફામાંથી બનાવ્યું અપ એન્ડ ડાઉન, તો અહીંયા OH ક્યાં છે તો કે નીચે, એટલે નામ આલ્ફા. જો આપણે આ એનોમેરિક કાર્બનમાં OH અને H ને ઉલટ સુલટ કરીએ, મતલબ OH ઉપર H નીચે તો બીટા, બાકી ચેન્જ નહીં કરવાનું. HOH રોટેશન ચેન્જ, OH H કરી દીધું તો આલ્ફાનો બીટા. તો આ કોણ? આલ્ફા ડી પ્લસ ગ્લુકોપાયરેનોસ, બીટા ડી પ્લસ ગ્લુકોપાયરેનોસ. તો મેં તમને શીખવાડ્યું મુક્ત શૃંખલામાંથી
ફિશર બનતા ફિશરમાંથી હાવર્થ, ફિશરમાંથી હાવર્થ બને ત્યારે શું કરવાનું છે? અપ એન્ડ ડાઉન, અપ ડાઉન. ત્રીજો અલગ, ત્રીજો અમે તમને અલગ જ દેખાશે. ત્રીજા નંબરવાળો અલગ. જો અહીંયા એચ ઓ એચ, એચ ઓ એચ, એચ ઓ એચ, CH2OH એચ. ત્રીજામાં OH એચ ઉલટું. ક્લિયર? ચાલો, આ હતા એના મુક્ત શૃંખલાવાળા બંધારણ. આમાં આલ્ફા કોણ? પહેલામાં આલ્ફા તો જમણી બાજુ હોય તો આલ્ફા, આમાં નીચે હોય તો આલ્ફા. બસ આટલું તમારે યાદ રાખો. હવે જોઈશું ફ્રુક્ટોઝ, મોનોસેકેરાઇડ ફ્રુક્ટોઝ. ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝમાં ફરક શું? ગ્લુકોઝમાં આલ્ડીહાઇડ છે, ફ્રુક્ટોઝમાં કીટોન છે. મિત્રો શું? ગ્લુકોઝમાં આલ્ડીહાઇડ, ફ્રુક્ટોઝમાં કીટોન. તો આમાં બી ત્રીજો નંબર અલગ, પહેલો, બીજો, ત્રીજો. ત્રીજામાં OH આ બાજુ છે, ત્રીજો નંબરનો OH આ બાજુ છે, બાકી બધા OH આ બાજુ. OH ની સામે H, OH ની સામે H, OH ની સામે H. છેલ્લું તો CH2OH છે. આ છે ફ્રુક્ટોઝ. અણુસૂત્ર સેમ ટુ સેમ. હવે જોઈએ તેમાં બીજા નંબરના કાર્બન પર શું હોય? કાર્બોનિલ. પહેલામાં પહેલા નંબર પર કાર્બોનિલ છે, આમાં બીજા નંબર પર કાર્બોનિલ છે. તો આમાં જે છે, હવે સાંભળો, કાર્બોનિલ ગ્લુકોઝની જેમ એ બી સરળ શૃંખલામાં 6 કાર્બન. આમાં પણ ડી કઈ રીતે જોવાનું, એલ કઈ રીતે જોવાનું? તો આમાં પણ કિરાલ કાર્બન જોઈએ. તો કિરાલ કાર્બનની અંદર તમે આ કિરાલ છે, રેડી? કિરાલ. તો આ છે કિરાલ કાર્બનની અંદર. જો છેલ્લા કિરાલમાં OH કઈ બાજુ છે? OH કઈ બાજુ છે? તો કે જમણી બાજુ છે. તો આને આપણે આપશું ડી. તો નામ શું થયું? ડી માઇનસ ફ્રુક્ટોઝ. માઇનસ કેમ? તો કે વામ ભ્રમણીય છે. આ કેવું ભ્રમણીય દર્શાવે? વામ ભ્રમણીય. એટલે આપણે માઇનસ લખશું, ડી માઇનસ ફ્રુક્ટોઝ. જે ખુલ્લું બંધારણ આપણે અહીંયા આપેલું છે. ચાલો, હવે આમાં પણ આપણે એનું ચક્રીય બંધારણ જોઈશું અને હાવર્થ બંધારણ જોઈએ. તો કે ચલો એનું ફ્યુરાન પ્રકારનું. આ કયું? હેમી એસિટાલ વાળું ફિશર. તો એમાં પણ મેં તમને કીધું છે કે કોને કોને જોઈન કરશું? તો કાર્બોનિલ જે છે એને આપણે જોઈન્ટ કરીએ. તો ચાલો, મુક્ત શૃંખલાવાળા બંધારણની અંદર પહેલાં આ રીતનું હતું. ત્રીજો, ચોથો, પાંચમો ને છઠ્ઠો. પહેલો, બીજો, ત્રીજો. ત્રીજામાં OH અહીંયા, H અહીંયા, અહીંયા OH, અહીંયા OH, H અને H. તો આ પાંચમા નંબરનો OH કાર્બોનિલ કાર્બન પર એટેક કરે, આ ખુલે, આ થઈ જશે OH. આ બાજુ લખી દો. તો કે જો બીજો કાર્બન, બીજો કાર્બન, એની આ બાજુ CH2OH, CH2OH. ત્યાં અહીંયા જો બીજા, અહીંયા શું છે? તો કે ઓમાંથી OH બનવાનો કે નહીં? તો કે હા બન્યો. અને બીજો એ કોની સાથે જોડાશે? તો કે બીજો એ પાંચમા સાથે જોડાશે, જોડાયો હેમી એસિટાલ ફોર્મમાં. ત્રીજોનો OH આ બાજુ, બાકીનો OH આ બાજુ. થઈ ગયું? અને આ છઠ્ઠો તો છે જ આપણી પાસે, CH2OH. તો આનો એનોમેરિક કાર્બન કયો ગણાય? તો આનો એનોમેરિક કાર્બન જે છે એ બીજા નંબરનો ગણાય. તો અહીંયા બીજા નંબરના એનોમેરિક કાર્બનની અંદર OH કઈ બાજુ છે? તો કે OH આપણે કઈ બાજુ છે? તો કે ભાઈ જમણી બાજુ છે. તો એને આપણે શું કહીશું? આલ્ફા. અને જો આને ફેરવી નાખું તો થઈ જશે બીટા. જોઈએ પણ આ બીટા. શું કર્યું ચેન્જ? આમાંથી આ ચેન્જ, બાકીનું બધું બેઠું છે. તો આલ્ફા બીટા. આનું ફ્રુક્ટો ફ્યુરાનોઝ કેમ? આમાં ફ્યુરાનનું બંધારણ. હવે આપણે જોઈશું ફ્યુરાનનું બંધારણની અંદર આપણે જોઈએ તો આ બનાવવાનું ફ્યુરાન ટાઈપનું બંધારણ. તો એમાં મેં તમને કીધું એ પ્રમાણે અપ એન્ડ ડાઉન છે. નંબર આપી દી 1, 2, 3, 4, 5. છઠ્ઠા પર હંમેશા હોય CH2OH. તો પાંચમા પર CH2OH ઉપર, નીચે H. મેં શું કીધું હતું? ત્રીજા નંબર પર OH ઉલટામાં હશે. તો કે આમાં તો OH નીચે છે એટલે આલ્ફા આવી ગયું. ત્રીજામાં OH જો ઉલટો હશે, ઉપર OH, નીચે H અને OH. તો અહીંયા આલ્ફા ક્યાં છે? તો કે નીચે. સોરી, OH ક્યાં છે? તો કે નીચે, એટલે એને આલ્ફા કહીશું. OH નીચે છે તો આલ્ફા. મિત્રો આલ્ફાનું બીટા ટ્રાન્સફર કરવું હોય તો આ બેને ચેન્જ કરી લેવાના. OH ઉપર, CH2OH નીચે. તો એ થઈ જશે બીટા ડી. બીટા ડી
માઇનસ ફ્રુક્ટોસ એટલે કે ફ્રુક્ટોફ્યુરાનોસ. ક્લિયર? આલ્ફા બીટા. તમે તો ધ્યાન રાખો, ગ્લુકોઝમાં પહેલા નંબરનો કાર્બન, ફ્રુક્ટોઝની અંદર બીજા નંબરનો કાર્બન એનોમેરિક છે. હેમી એસિટાલ ફોર્મની અંદર આપણે જોઈએ છે ચક્રીય બંધારણની અંદર, તો એમાં OH જો કઈ બાજુ હોય, જમણી બાજુ તો આલ્ફા, અને ડાબી બાજુ તો બીટા. અને હાવર્ત બંધારણની અંદર જોઈએ છે ત્યારે OH જ્યારે નીચે હોય ત્યારે આલ્ફા અને OH જ્યારે ઉપર હોય ત્યારે બીટા, આલ્ફા બીટા. અલગ નંબર કોણ? તો કે ત્રીજો નંબર. ત્રીજામાં OH ઉપર હોય છે. જુઓ, ચોથા અને ત્રીજામાં તમે જોવો છો ત્યારે બરાબર અહીંયા OH નીચે છે, ત્રીજામાં OH ઉપર. કારણ કે આપણે કીધું છે મુક્ત શૃંખલાવાળા બંધારણની અંદર OH જે ત્રીજા નંબરનો છે એ ગામ કરતાં અલગ, તો એને આપણે અલગ રાખીએ છીએ. કઈ બાજુ રાખીએ છીએ એને? તો એને આપણે ડાબી બાજુ રાખીએ છીએ, બાકી બધું જમણી બાજુ લખીએ છીએ. તો એ પ્રમાણે અપ એન્ડ ડાઉન મેં જે હમણાં શીખવાડ્યું એ પ્રમાણે ડ્રો કરવાના રહેશે. ક્લિયર મિત્રો? ચાલો, તો આ હતું મોનોસેકેરાઇડની અંદર ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝના બંધારણો. 3 બંધારણ: મુક્ત શૃંખલાવાળું બંધારણ, ફિશર બંધારણ મતલબ હેમી એસિટાલવાળું, અને હાવર્ત બંધારણ. એમાં આપણે આલ્ફા બીટા નક્કી જે કર્યું એ પ્રમાણે તમારે આને યાદ રાખવાનું છે. ખાલી એટલું જ યાદ રાખવાનું છે, ત્રીજો નંબર અલગ, બાકી બધું એકદમ ક્લિયર. અને પાંચમાનો જે OH છે કાર્બોનિલ કાર્બન પર એટેક કરે. કાર્બોનિલ પછી પહેલો હોય તો પહેલા પર ને બીજો હોય તો બીજા પર. ગ્લુકોઝમાં પહેલા પર એટેક કરશે, ફ્રુક્ટોઝમાં બીજા પર એટેક કરશે. કોઈ શક? ક્લિયર? ચાલો, તો આ જે છે એ અત્યારે આપણે જે ભણ્યા મોનોસેકેરાઇડ, એ બંનેનો તફાવત. આ છે ગ્લુકોઝ. અણુસૂત્ર બંનેનું સેમ. કોઈ શક? તો કે નહીં, કેમ કે બંને મોનોસેકેરાઇડ છે, અણુસૂત્ર સમાન હશે. ગ્લુકોઝમાં કયો ગ્રુપ હોય? આલ્ડીહાઇડ એટલે કે પોલીહાઇડ્રોક્સી આલ્ડીહાઇડ. કેમ પોલીહાઇડ્રોક્સી? 5 તો OH છે એની પાસે, તો આ પોલીહાઇડ્રોક્સી આલ્ડીહાઇડ. ફ્રુક્ટોઝ કીટોન છે એટલે આ પોલીહાઇડ્રોક્સી કીટોન. ગલન બિંદુની વાત કરીએ છીએ તો જ્યારે ગ્લુકોઝ જે છે એ સ્ટેબલ છે વધારે, બરાબર, એટલે એનું ગલન બિંદુ 146, આનું 190. મતલબ ગ્લુકોઝનું ગલન બિંદુ ઊંચું છે, ફ્રુક્ટોઝનું નીચું છે. પ્રકાશીય ગુણધર્મની અંદર જોયું ત્યારે આપણે કીધું છું કે ગ્લુકોઝ લખીએ છીએ ત્યાં આપણે હંમેશા લખીએ છીએ પ્લસ અને ફ્રુક્ટોઝમાં લખીએ છીએ માઇનસ. તો મતલબ ગ્લુકોઝ એ દક્ષિણ ભ્રમણીય છે અને ફ્રુક્ટોઝ એ વામ ભ્રમણીય છે. ગ્લુકોઝ દક્ષિણ ભ્રમણીય, ફ્રુક્ટોઝ વામ ભ્રમણીય. ક્લિયર? ટોલેન્સ બંને આપે, મતલબ બંને રજત દર્પણ કસોટી આપશે. ફેલિંગમાં બંને લાલ કલરના ઓક્સાપ આપશે, બંને આપશે. મોલિસ કસોટી કરશો, બંને જાંબલી કલર આપશે. ફિનાઇલહાઇડ્રેઝિન સાથે એની અંદર મેં કીધું એમ ઓસેઝોન બનાવશે બંને. અને સાંદ્ર HNO3 સાથે આ જે છે એ સેકેરિક એસિડ આપે, એટલે ઉપર COOH નીચે COOH. જ્યારે આની અંદર મિશ્રણ આવશે ગ્લાયકોલિક એસિડ, ટાર્ટરિક એસિડ અને ટ્રાયહાઇડ્રોક્સી ગ્લુટેરિક એસિડનું મિશ્રણ મળે. આ માત્ર સેકેરિક એસિડ આપશે, જ્યારે આ ગ્લાયકોલિક એસિડ આપશે, ટાર્ટરિક એસિડ આપશે અને ટ્રાયહાઇડ્રોક્સી ગ્લુટેરિક એસિડનું મિશ્રણ આપશે. બસ, તો તમારે એક આ જે છે ધ્યાનમાં રાખવાનું. અલગ જે છે તે આલ્ડીહાઇડ, કીટોન, ઊંચું ગલન બિંદુ, એનાથી નીચું ગલન બિંદુ, દક્ષિણ ભ્રમણીય, વામ ભ્રમણીય, બાકી તો બધું સેમ છે. આ માત્ર સેકેરિક એસિડ, જ્યારે આમાં મિશ્રણ મળશે આપણને. ક્લિયર મિત્રો? તો આ હતું મોનોસેકેરાઇડમાં ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ વિશે. તો જે રીતે જે નોંધનીય બાબતો છે એને ધ્યાન રાખો. થેન્ક યુ સો મચ. ફરીથી મળીશું, ત્યાં સુધી હંમેશા ખુશ રહો, માર્ક્સ લાવતા રહો. થેન્ક યુ સો મચ.